પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા છે। રીતે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી ચૂકી છે। એના જ ભાગ સ્વરૂપે પ્રથમ વખત ઉમેદવારની પસંદગી માટે સ્થાનિક કક્ષાએ અભિપ્રાય લેવામાં આવ્યા। એ બૂથ લેવલ પર શક્તિના કાર્યકરોની પાસે સંવાદ કરી એમના અભિપ્રાય લેવામાં આવ્યા। જિલ્લા કક્ષાએ તમામ આગેવાનોની કોઓર્ડિનેશન કમિટી બનાવી એમના સૂચન અને એમની પાસેથી પેનલ મંગાવવામાં આવી। ત્યાર પછી પ્રદેશ કક્ષાએ તમામ સિનિયર આગેવાનોની પ્રદેશ ચૂંટણી કમિટીમાં ચર્ચા થઈ ને ત્યાર પછી સ્ક્રીનિંગ કમિટીમાં ચર્ચા કર્યા બાદ જે નામો કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યા હતા એ પૈકી ગઈકાલે 4 નામોને કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંજૂરી આપી છે। અને આ 4 ઉમેદવારો પ્રજા વચ્ચે રહેનારા, પ્રજામાં લોકપ્રિય અને પક્ષ સાથે સમર્પિત ભાવ સાથે કામ કરનારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। સિનિયર આગેવાનો માન્ય ભરતસિંહભાઈ 3 વખત ધારાસભ્ય, 2 વખત સંસદ સભ્ય, પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી, આવો અનેક અનુભવ ધરાવનારા આગેવાન છે। સાથે સાથે માન્ય રાજુભાઈ પરમાર 3 વખત રાજ્યસભાના સભ્ય, સંગઠનમાં વર્ષો સુધી કામ કરી અને સતત પ્રજા વચ્ચે રહેનારા એક સિનિયર આગેવાન છે। સિનિયરની સાથે સાથે નવા યુવાનોને પણ તક આપવામાં આવી છે। વડોદરાથી પ્રશાંત પટેલ NSUI યુથ કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ તરીકે સંગઠનમાં ખૂબ લાંબી કામગીરી, સતત યુવાનોના, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડતા આવનારા એક યુવા નેતા તરીકે એમને તક આપવામાં આવી છે। રણજીતભાઈ રાઠવા એક આદિવાસી યુવા ચહેરો જે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો જ્યારે એક હતો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ સારી કામગીરી કરી અને આજે પણ આદિવાસી સમાજના અને પ્રજાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરતો અને પાર્ટીને સમર્પિત યુવા ચહેરો છે। એટલે સિનિયર અને યુવા બંનેનો સમન્વય આ 4 ઉમેદવારોની યાદીમાં જોવા મળે છે। ત્યારે આવનારા સમયમાં પ્રજાની વચ્ચે જઈ અને કોંગ્રેસના કાર્યક્રમો, કોંગ્રેસનું આવનારા સમયનું વિઝન ઘર ઘર સુધી પહોંચાડીશું અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને આપખુદશાહીનું શાસન એને ઉજાગર કરવા માટે 4 ઉમેદવારોની સાથે કોંગ્રેસની ટીમ ઘર ઘર સુધી પહોંચશે અને 2019માં પ્રજાના આશીર્વાદ મેળવીશું। વાત કરીએ લોકસભા ચૂંટણી નજીક આવે છે, તારીખો જાહેર નથી। હંમેશા બધા બનતું હોય છે કે કોંગ્રેસ આખરી ઘડીએ નામો જાહેર કરતા હોય છે, પરંતુ આ વખતે નામો શરૂઆત કરવામાં આવી રહી છે। એ પાછળનું રણનીતિ કોંગ્રેસની આગળની લિસ્ટ ક્યારે? રાહુલજીનું નેતૃત્વ દેશને નવી દિશા અને ગતિ આપનારું નેતૃત્વ છે અને એક નવા વિચાર અને નવી કાર્ય પદ્ધતિ સાથે આખી કોંગ્રેસ આજે ચેન્જ ઇઝ નાવના સૂત્ર સાથે આગળ વધી રહી છે। એના જ ભાગ સ્વરૂપે નીચેથી પરામર્શ કરીને કાર્યકરોના અભિપ્રાય મુજબના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે અને ચોક્કસ જે લોકસભાની ચૂંટણી છે, ખૂબ મોટો વિસ્તાર હોય છે, ખૂબ બહોળા મતદારો હોય છે, એવા સમયમાં વહેલી યાદી જાહેર થવાથી ઉમેદવારોને મતદારો સુધી પહોંચવાનો સમય મળશે અને પક્ષના સંગઠનને પણ કામ કરવા માટે યોગ્ય આવનારા માટે સમય પણ મળવાનો છે અને સાથે સાથે મોકળાશ પણ મળશે। ત્યારે આ વહેલી ઉમેદવારની જાહેરાતથી પક્ષને અને ઉમેદવારને ફાયદો થશે અને બાકીના સીટોના ઉમેદવાર માટેની પેનલો પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે અને હું માનું છું કે આવનારા ટૂંકા સમયમાં ગુજરાતની 26 સીટ પરના ઉમેદવારોની જાહેરાત થઈ જશે। એ પણ વાત છે કે કેટલાક કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેની ટિકિટ કપાઈ શકે છે અથવા પછી કઈ રણનીતિ છે કોંગ્રેસના ધારાસભ્યો ટિકિટ આપવાની, કોઈ એમાં સ્ટ્રેટેજી કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે ખરી? ચોક્કસ ઘણી જગ્યાએ કાર્યકરોની લાગણી હોય કે ધારાસભ્ય સિવાયના કોઈ સક્ષમ ઉમેદવારોને પણ તક આપવામાં આવે, પણ મેં પહેલાં જ કીધું કે રાહુલજીની સ્પષ્ટ નીતિ છે કે પ્રજા વચ્ચે રહેનારો, પાર્ટી માટે સમર્પિત અને લોકપ્રિય ઉમેદવારને પાર્ટી આ વખતે તક આપશે। એટલે જે જગ્યાએ ધારાસભ્યશ્રીઓને કાર્યકર સ્વીકારશે, એમનો અભિપ્રાય આપશે, ત્યાં ધારાસભ્યશ્રીઓ પણ લડી શકે છે અને જ્યાં ધારાસભ્ય સિવાયના પણ પક્ષના સક્રિય આગેવાનો છે, સમાજના મોભીઓ છે અને પ્રજામાં લોકપ્રિય ઉમેદવાર હશે,
એ જગ્યાએ કાર્યકરોનો અભિપ્રાય એમના માટે બનતો હશે તો એમને પણ પક્ષ તરફથી તક મળશે. એક વચ્ચે વાત એવી આવી હતી કે એવું નક્કી કરવામાં આવ્યું કે ધારાસભ્ય બને ત્યાં સુધી ના લડે. તો અત્યારે જે અહીંથી જે નામો ગયા છે એમાં કેટલાક ધારાસભ્યોનું નામ છે, તો ફરજિયાતપણે આ નિયમ અમલ રહેશે કે ક્યાંય બાંધછોડ થશે? પહેલાં જ કીધું, આ વખતે જે પેનલ મોકલવામાં આવી છે ગ્રામ્ય કક્ષાએ બૂથ લેવલથી કાર્યકરોના અભિપ્રાય લીધા છે, જિલ્લા કક્ષાના અભિપ્રાય અને સૂચનો છે અને એ આધારિત પેનલ બનાવવામાં આવી છે. ત્યારે પ્રજામાં લોકપ્રિય અને સક્ષમ ઉમેદવારની પસંદગી થશે, ધારાસભ્યશ્રી હોય કે અન્ય કોઈ આગેવાન કે કાર્યકર હોય. જે રીતે વાત કરવામાં આવે તો પહેલાં તો અલ્પેશ ઠાકોરને દિલ્હી ખેડૂ આવ્યું છે. પ્રદેશ કક્ષાએ એક વાત ઉઠી રહી છે, કાર્યક્રમમાં મેસેજ છે, હંમેશા અલ્પેશ ઠાકોર સામે પ્રદેશ હાઈકમાન્ડ તમામ વાતો સ્વીકારી છે, માગણી સ્વીકારી છે. દબાણની રાજનીતિ સામે પ્રદેશ સંગઠન નબળું પડી રહ્યા હોવાની વાતો ઉઠી રહી છે. શું આ વખતે પણ એવું થશે? અલ્પેશને મનાવી લેવામાં આવશે? કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી ખૂબ મજબૂત છે. દરેકને પોતાની વાત કહેવાની તક મળે છે, મોકળાશ મળે છે અને અધિકાર પણ આપવામાં આવ્યો છે. કોંગ્રેસનું કોઈ પણ કાર્યકર હોય કે આગેવાન હોય પક્ષના કેન્દ્રીય નેતૃત્વને મળવા જાય એમાં કોઈ પણ જાતની એમાં શંકા કુશંકા કરવી ના જોઈએ. આ એક રૂટીન પ્રક્રિયાનો પણ ભાગ હોય છે. અનેક વખત અમારા સંગઠનના પ્રભારી રાજીવ સાતવજી ગુજરાતના આગેવાનોને આવનારી લોકસભા